આપ સૌએ જે ઉદારતા સાથે સમાજની કાયમી સેવા કરવાનું ઉત્તમોત્તમ કામ જે કર્યું છે એ બદલ આપ સૌને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. કોઈ સંસ્થા આજના યુગમાં હેમખેમ રીતે 50 વર્ષ ચાલે એ પણ મોટી ઘટના છે. જ્યારે આ સંસ્થાનો પ્રારંભ ટ્રસ્ટનો શરૂઆત થઈ હશે ત્યારે અનેક ટ્રસ્ટીઓએ ખૂબ તકલીફ વેઠીને આ ટ્રસ્ટને ચલાવ્યું હશે. મીટિંગ કરવી હોય તો જગ્યા નહીં હોય, સમાજ પાસે ગયા હશે તો સમાજને પહેલા ભરોસો નહીં પડ્યો હોય. એવી વિકટ પરિસ્થિતિમાં 50 વર્ષની અંદર અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ કાર્યભાર સંભાળ્યો હશે અને ત્યારે આ સંસ્થાએ એને 50 વર્ષનું કાઠું કાઢ્યું હશે. મિત્રો, દાન આપનારનું કદાચ ઉદારતા હોય, સંસ્કાર હોય, પણ ઘણીવાર કોને દાન આપવું એ મોટો પ્રશ્ન ચિહ્ન હોય. મનમાં ઈચ્છા હોય કે ભાઈ આપવું છે, પણ કોને આપવું? અને ત્યારે જ આપવાનું માણસને મન થાય કે ભાઈ રૂપિયા લેખે લાગશે. આજે આ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે અને આજ સુધી જે પરંપરા ઉભી કરી છે એ બધા ટ્રસ્ટીઓએ જે ઊંચા મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે એના કારણે અમેરિકામાં રહેનારો માણસ પણ આંખ બંધ કરીને ત્યાં ચેક મોકલી શકે છે. મિત્રો, આ ટ્રસ્ટીઓને, આનો કારભાર ચલાવનાર સૌ મિત્રોને વધુ અભિનંદન ખપે છે જેમણે આ વિશ્વાસનો સેતુ બનાવ્યો. અને એકવાર આ પ્રકારનો વિશ્વાસ પેદા થાય, સત્કાર્ય હોય, સદહેતુ હોય, તો ક્યારેય સમાજમાંથી નાણાંના પ્રવાહની અંદર રૂકાવટ નથી આવતી. તમે વિચાર કરો કે આપણા દેશમાં, શાયદ દુનિયામાં અજોડ ઘટના હશે, જલારામ બાપાના સાથે ચાલતી બધી જ પ્રવૃત્તિઓ કદાચ દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે એમને જાહેરાત કરવી પડી છે કે હવે કોઈએ દાન સ્વીકારવામાં આવતું નથી, કોઈએ દાન મોકલવું નહીં. અને પ્રવૃત્તિ તો વધતી જ જાય છે. આપ વિચાર કરો કે વ્યવસ્થા સંભાળનાર લોકોએ નૈતિક મૂલ્યોનું જતન કેટલું જબરદસ્ત કર્યું છે કે જેના કારણે આટલી બધી આર્થિક સંપદા ઉભી થઈ. અને એમનો સંયમ અને વિવેક જુઓ કે ભાઈ હવે આ છે પેલા વાપરવા દો, હમણાં અમને કઈ જોઈતું નથી. આ સમાજ જીવનની તાકાત છે ભાઈઓ બહેનો. અને આપણો દેશ એવો છે, રાજનેતાઓએ નથી ચલાવ્યો. આ દેશ સરકારોએ ઉભો નથી કર્યો. આ દેશ રાજકારણીઓ નથી ઉભો કર્યો. આ દેશ સમાજની શક્તિથી ઉભો થયેલો છે. આ દેશ સંતો, મહંતો, આચાર્યો, ઋષિઓ એમની તપશ્ચર્યાના પરાપાક રૂપે ઉભો થયો છે. આ દેશ જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓના પુરુષાર્થના કારણે ઉભો થયો છે. સમાજની શક્તિના આધારે દુનિયામાં ચાલનારો આ દેશ રહ્યો છે અને એના જ કારણે હજારો વર્ષ થયા આ દેશમાં સરકારો તૂટી પડી હશે, સરકારો બદલાઈ ગઈ હશે, રાજાઓની કતલેઆમ થઈ હશે, રાજાઓ જેલમાં પુરાણા હશે, પરંતુ સમાજને ક્યારે હાથ નથી આવી. કારણ એ રાજ્ય આશ્રિત સમાજ નહોતો. ઘણીવાર તો આ દેશ એવો રહ્યો છે કે રાજ્યો સ્વયં સમાજ આશ્રિત રહ્યા છે. અને હું એવા મતનો છું કે સરકાર ક્યાંય હોવી જ ના જોઈએ. જરૂર શું મને કહો તો ભાઈ, અને આપણો અનુભવ છે અસરકારી, અસરકારી. સરકાર આવી નથી કે મુશ્કેલી આવી નથી.
અને મારી જે 5 વર્ષની મથામણ આ જ રહી છે કે મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. નહીં તો ભૂતકાળમાં સાહેબ વ્યવસ્થા એવી કરી છે કે તમારે એના ત્યાં જવું જ પડે. મેં વ્યવસ્થા એવી ચાલતી તમારે આવવું જ ન પડે. આ મોટો પાયાનો ભેદ છે અને લોકતંત્રની સાચી તાકાત જ આ છે. મારા મનમાં એક વિચાર ચાલી રહ્યો છે, જમીનની જરા વાત ચાલે છે. મને હજુ સમજાતું નથી કે જમીનની એને કરવાનો રિવાજ શું કરવા લાયા હશે. મને નથી સમજાતું કોના લાભાર્થે છે, કોના હિતાર્થે છે. હું રસ્તો શોધી રહ્યો છું. એવા સાહેબ એવા પગથિયા અને એવા બધા બંપ ઉભા કર્યા હોય કે તમારે એના ત્યાં જવું જ પડે. અને આ આખા સમાજ જીવનની શક્તિનો ક્ષીણ આણે કરી છે. સમાજના ભરોસે જે કામ ચાલે છે એની તાકાત કેટલી હોય છે તમે જુઓ. આપણે ત્યાં સુરતમાં પૂર આવ્યું. સરકારે નક્કી કર્યું હોત કે સુરતના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા, તો તમે મને કહો અમે શું કર્યું હોત? મીટિંગ કરી હોત, પછી બીજી મીટિંગની તારીખ નક્કી કરી હોત, પછી બીજી મીટિંગ કરી હોત, પછી નક્કી કર્યું હોત કે આપણે શું શું કરવું છે, પછી એમ કહ્યું હોય કે ઓરે કમિટી બનાવો, તપાસ કરે કે શું શું જરૂરિયાત છે, પછી અમે નક્કી કર્યું હોત કે ટેન્ડર બહાર પાડો. પછી અમે નક્કી કર્યું હોત કે ભાઈ ટેન્ડર બહાર પાડીએ છીએ, પણ આપણા પેલા કાકા મામા વાળા ભર્યું છે કે નહીં જુઓ. ઉભારો ભાઈ તો ટેન્ડરની તારીખ બદલો એમ કેવડાવો. ટેન્ડર આવ્યા પછી નક્કી કર્યું કે પૂરી ભજી આપવા છે, શાકભાજી આપી છે, શું આપવું છે, સુખડી આપી છે, થેપલા આપવા છે. ઉપર મેનુ નક્કી કર તો પેલો કે મને તો આ જ ભાવે છે એ રાખો. તમે મને કહો ત્યાં સુધી પેલા પૂરવાળાનું શું થયું? અને મેં શું કર્યું, અમે સમાજને વિનંતી કરી ભાઈ જરા ફૂડ પેકેટનું કરજો ને પહોંચાડજો. આ સરકાર ક્યાંય વચ્ચે ના આવી. સુરતનો કોઈ માણસ ભૂખે મર્યો નહોતો. સમાજે ઉપાડી લીધું. મુંબઈમાં બેઠા હશે આપણા લોકો, અમારા ગગજીભાઈ બધી ટોળકી કામ કરતી બધા લાગી પડ્યા હતા અને મુંબઈથી ટ્રેનો ભરી ભરીને બધું મોકલ્યું. આ સમાજની તાકાત. કમનસીબે આ દેશમાં 50 વર્ષ સમાજની શક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો. સરકાર એક કામ કરવાનું ધારે એમાં સમાજ ઉમેરાય તો કેટલી મોટી તાકાતથી કામ કરે છે. આપણે આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં દર 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ આવે. આપણા બધા નહીં તો તમે બધા લોકો જાણો છો દુષ્કાળ કોને કહેવાય અને પાણીના બેડા ભરી ભરીને આવું કેવી તકલીફો પડે એ તમે સાંભળ્યું તો હશે. કદાચ તમારા ઘરમાં વારો ના આવ્યો પણ સાંભળ્યું તો હશે. આપણે વિચાર કર્યો કે પાણીનો સંગ્રહ કરવો છે એટલે સૌરાષ્ટ્રમાં એક અભિયાન ઉપાડ્યું, લોક ભાગીદારી. આ રાજ્યની અંદર 45 વર્ષ સરકારો ચાલી. 45 વર્ષમાં 4000 ચેકડેમ બન્યા હતા. આપણે લોક ભાગીદારી કરી તો આ પાણીના સંગ્રહના જુદા જુદા એકમો 3 લાખ પહોંચી ગયા. 5 જ વર્ષમાં 3 લાખ. હવે સરકાર કરવા ગઈ હોત તો તમને બધાને ખબર છે શું થયું હોત. હવે હું આ ના થવા દઉં તકલીફ તો પડે ને મને. તકલીફ પડે.